હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરીશું જે આવનારી પરીક્ષા જે રેલવેની છે મિત્રો, એસએસસી ની જે જાહેરાત પણ પડી ગઈ છે અને ત્યારબાદ વાત કરીએ રેવન્યુ તલાટીની પણ એક્ઝામ આવવાની છે, તો એ પરીક્ષામાં મિત્રો ઉપયોગી સાબિત થાય તેવો આજનો વિડીયો મિત્રો આપણે વાત કરીશું। જે કરંટ અફેરનો મહત્ત્વનો જે પોઈન્ટ કહી શકાય મિત્રો, જે વર્તમાન પદાધિકારીઓની વિશે મિત્રો આજે આપણે વાત કરીશું। તો જે આ ભારતના વર્તમાન પદાધિકારીઓ છે મિત્રો, આપણે પહેલાં જોઈ લઈએ જે 15મા રાષ્ટ્રપતિ છે તે છે મિત્રો જે દ્રૌપદી મુર્મુ। મિત્રો આમાં જે મિત્રો ટાઈપિંગમાં થોડું મિસ્ટેક છે, પણ અહીંયા જોઈ લેજો 15મા રાષ્ટ્રપતિ છે તે છે મિત્રો દ્રૌપદી મુર્મુ। ત્યારબાદ નીતિ આયોગના અધ્યક્ષની વાત કરીએ તો નીતિ આયોગના અધ્યક્ષ છે મિત્રો જે નરેન્દ્ર મોદી, જે 2015થી આનું નામ આયોજન પણ છે અને 2015થી આનું નામ ચેન્જ કરીને જે નીતિ આયોગ કરવામાં આવ્યો અને એના અધ્યક્ષ મુખ્ય વાત કરી કે વડાપ્રધાન હોય છે। ત્યારબાદ નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે તે છે મિત્રો, અહીંયા આપણે જોઈશું કે નીતિ આયોગના અધ્યક્ષ છે મિત્રો સુમન બેરી જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ આપણે જે નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો નીતિ આયોગના સીઈઓ છે BVR સુબ્રમણ્યમ। આનું ખાસ નામ યાદ રાખવાનું છે, એક છે નીતિ આયોગના સીઈઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, આમાં કન્ફ્યુઝ મિત્રો ના થતા। ત્યારબાદ રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો તે છે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, જે રાજ્યસભાના ઉપસભાપતિ છે। ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો લોકસભાના અધ્યક્ષ છે મિત્રો ઓમ બિરલા। ભૂમિદળના અધ્યક્ષ ઉપેન્દ્ર ત્રિવેદી। ત્યારબાદ હવાઈદળના અધ્યક્ષ છે અમરપ્રીત સિંહ। ત્યારબાદ નૌકાદળના અધ્યક્ષ છે દિનેશ કુમાર ત્રિપાઠી। તો આથી મિત્રો જે વાત કરીએ આપણે મુખ્ય જે પદાધિકારીઓ, નેક્સ્ટ હવે આપણે જોઈશું તેમાં જે બાકી રહેલ જે પદાધિકારીઓ છે, ત્યારબાદ એમાં વાત કરીએ કે યુપીએસસીના જે અધ્યક્ષ છે તે હાલમાં તેમની નિમણૂક કરવામાં આવી તે છે મિત્રો અજય કુમાર। ત્યારબાદ જે 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો BR ગવઈ, જે 52મા નંબર છે અને 51 નંબરમાં કોણ છે? તો જે સંજીવ ખન્ના। આ ખાસ યાદ રાખવાનું છે। ઘણીવાર શું છે કે મિત્રો જે હાલમાં કરંટ આપણે તૈયારી કરતા હોય પણ આગળના કોણ છે તે પદાધિકારી પણ પૂછાઈ જાય છે અમુકમાં। તો 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો DY ચંદ્રચૂડ છે, તે પણ ખાસ યાદ રાખવાનું છે। હાલના કેગ છે સંજય મૂર્તિ। ત્યારબાદ છે RBIના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા। મિત્રો આ સંજય નામમાં જે ઘણા કન્ફ્યુઝ થઈ શકે, કેગમાં સંજય મૂર્તિ છે, RBIમાં સંજય મલ્હોત્રા અને 51મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો છે મિત્રો સંજીવ ખન્ના। ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશનર છે તે છે મિત્રો જ્ઞાનેશ કુમાર। ત્યારબાદ 16મા એટર્ની જનરલ R વેંકૈયા રમણ છે। ત્યારબાદ સોલિસિટર જનરલ જે તુષાર મહેતા। ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ વાત કરીશું મિત્રો જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિત્રો આપણે અહીંયા જોતા હશે તો અજીત ડોભાલ છે। ત્યારબાદ ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો V નારાયણ। ત્યારબાદ DRDOના અધ્યક્ષ કોણ છે? તો સમીર V કામત। ત્યારબાદ હાલના CDS કોણ છે? જે 2 નંબરના છે તે છે મિત્રો અનિલ ચૌહાણ। જે પહેલા નંબરના છે બિપિન રાવત, એમનું જે હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન મૃત્યુ થયું હતું। ત્યારબાદ CBI ડિરેક્ટર છે તે છે મિત્રો પ્રવીણ સૂદ। ત્યારબાદ IBના અધ્યક્ષ છે તપન ડેકા। ROના અધ્યક્ષ કોણ છે? તો રવિ સિન્હા છે અને કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? તો દિનેશ મલ્લેશ્વરી। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો વિજયા રાતકર। તો આ હતા મિત્રો જે ભારતના વર્તમાન પદાધિકારીઓ। તો આવી જ મિત્રો નવી અવનવી માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ।